નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ બ્લોગ ઇન્ડિયા નોલેજના એક નવા વિડીયોમાં. તો તમારા માટે એક સારા સમાચાર અને એક ખરાબ સમાચાર શિક્ષક ભરતી અંગેના લઈ આવ્યા છીએ. તો શિક્ષક ભરતી 2024-25ની વાત કરીએ તો શિક્ષક ભરતી અંગે ખૂબ મોટા સમાચાર આવી રહ્યા છે. પહેલા તો ધોરણ 1 થી 12માં કાયમી શિક્ષકની ભરતી કરાશે અને અત્યારે જે હાલમાં જે ન્યૂઝ ચાલી રહ્યા છે કે શિક્ષક ભરતી વિદ્યા સહાયકની ભરતી રદ કરવામાં આવી છે અને નવેસરથી એનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. તો કયા કારણોસર એ રદ કરવામાં આવી છે તે આજના વિડીયોમાં આપણે જોવાના છીએ. તો આગળ આપણે વિડીયોમાં જોઈએ મિત્રો. જોઈ શકો છો અખબારી યાદી, સભ્ય સચિવ ગુજરાત, બરાબર, ગુજરાત રાજ્ય શિક્ષણ પ્રાથમિક શિક્ષણ જે પસંદગી સમિતિની જે છે અખબારી યાદી, તેમાં શું જણાવે છે? તો તેમાં જુઓ મિત્રો કે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5ની ગુજરાતી માધ્યમ વર્ષ 2024ની ભરતી જે કરવાની હતી, બરાબર, એ 1 થી 5ના જે ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા 22/5/2025 થી શરૂ કરવામાં આવેલ છે. સદર જિલ્લાની પસંદગી દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષાના પદ્ધતિ સ્નાતક થયેલા ઉમેદવારની માર્કશીટ છેલ્લા ખાનામાં માત્ર રિઝલ્ટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલ હોવાના કારણે પ્રથમ વર્ષ, બીજું વર્ષ અને ત્રીજું વર્ષ માર્કશીટ, કુલ ગુણ અને મેળવેલ ગુણ સરવાળો કરી ટકાવારી કાઢતા ઉમેદવારોના મેરિટમાં ફેરફાર થતા ઉમેદવારોમાં અસંતોષ થવાની શક્યતા હોવાથી કોઈ ઉમેદવારને અન્યાય ન થાય તે હેતુથી 22/5/2025 થી 31/5/2025 સુધી, તમે મિત્રો જોઈ શકો છો કે 22/5/2025 થી 31/5/2025 સુધી કરવામાં આવેલ જિલ્લા પસંદગી પ્રક્રિયા રદ કરવાનો તેમજ વિદ્યા સહાયક ભરતીની પસંદગીની પ્રક્રિયાનો નિયમ 20/1/2017ના જાહેર ક્રમાંક ફકરા 8(2)(1) મુજબ સ્નાતકની ત્રીજા વર્ષની, તમે જોઈ શકો છો, સ્નાતકની ત્રીજા વર્ષની માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણ આધારે જ મેરિટ ગણતરીમાં લઈ નવેસરથી જિલ્લાની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવાનો અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ 31/5/2025ની બેઠકમાં નિર્ણય કરવામાં આવેલ છે. આ સંદર્ભે નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક ટૂંક જ સમયમાં વિદ્યા સહાયક ભરતી અંગેની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે, જેની સર્વે વિદ્યા સહાયક ભરતી 1 થી 5 ગુજરાતી માધ્યમના ઉમેદવારોએ લેવામાં આવશે. એટલે મિત્રો, જે વિદ્યા સહાયક ભરતીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં ફરીથી નવું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. હવે અત્યારે બીજા એક નવા ન્યૂઝ આવેલા છે, એ જોઈએ આપણે. તો હાઈસ્કૂલના શિક્ષકોની આ જોઈ શકો છો મિત્રો તમે, નવી જે રાજ્યની ચૂંટણી જે છે, બરાબર, અત્યારે ચૂંટણી જે છે રાજ્યની, ચૂંટણી પંચને રજૂ કરતા માર્ગ ખુલ્યો છે કે હાઈસ્કૂલના શિક્ષકોની સ્થગિત ભરતી પ્રક્રિયા હવે હાથ ધરાશે. બરાબર, જે 24,700 શિક્ષકોની ભરતી કરવામાં આવશે એ કેવી રીતના કરવામાં આવશે તેના વિશે આપણે જોવાના છીએ. તો રાજ્ય સરકાર દ્વારા જુલાઈ 2024માં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં 24,700 શિક્ષકોની ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવાની જાહેરાત કર્યા પછી તબક્કાવાર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતા રાજ્યના શિક્ષણ વિભાગને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ભરતી પ્રક્રિયા સ્થગિત કરી દીધી હતી. બરાબર, જે અત્યારે ચૂંટણી હતી, બરાબર, ગ્રામ પંચાયતની, તેના લીધે સ્થગિત કરી હતી. તબક્કાવાર ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. જોકે આ પછી શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર ભરતી સમિતિ સાથે બેઠક કરીને સ્કૂલ ઓફ કમિશનર PR રાણાને તાત્કાલિક રસ્તો કાઢવાનું કહેતા છેવટે ભરતી સમિતિના સભ્યો રાજ્યને ચૂંટણી પંચને રૂબરૂ મળ્યા હતા, જેના પરિણામે આગામી સપ્તાહથી ભરતી પ્રક્રિયા પુનઃ શરૂ કરાશે તેવું શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સાહેબે જણાવ્યું હતું. એટલે મિત્રો, જે બી આ ગ્રામ પંચાયતની ચૂંટણીના કારણે જે ભરતી સ્થગિત કરી દેવાઈ હતી તેના માટે આપણા કુબેરભાઈ ડિંડોર જે શિક્ષણ મંત્રી છે એમને એક મીટિંગ ભરી હતી, બરાબર, અને જે ચૂંટણી પંચના જે હતા, બરાબર, એમને રૂબરૂ મળીને આ રીતના ભરતી પ્રક્રિયા પુનઃ શરૂ કરવા માટેનું એમને જણાવ્યું છે. તો મિત્રો, આપણે જે ખરાબ ન્યૂઝની વાત કરવાના હતા, ખુદ સરકારે જ ભૂલ સ્વીકારી, ભરતી રદ કરી. બરાબર, તો સરકારની ભૂલ થઈ એટલે એમને ભરતી રદ કરી નાખી. મેરિટની ગણતરીમાં ભૂલ થતા શિક્ષકોની ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવેલ છે. તો આપણે આ જોઈએ મિત્રો, ન્યૂઝ છે શું છે,
ખરાબ ભરતી જે આ ભરતી હતી ધોરણ 1 થી 5 ના શિક્ષકોની ભરતી હાથ ધરાઈ હતી. એમાં પણ મેરિટની ગણતરીમાં ભૂલ હોવાના કારણે શિક્ષકોની આખી ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી છે. 40,000 શિક્ષકોની ઘટ વર્તાઈ હતી. બરાબર, ત્યારે શિક્ષણ વિભાગે ફરી ગોટાળો સર્જાયો છે. તો જે જિલ્લા શિક્ષણ પસંદગી વખતે સરકારને આ ભૂલ દેખાઈ હતી. શિક્ષણ વિભાગની ભૂલને લીધે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. કેમ કે ભરતી અટકી પડતા વિદ્યાર્થીઓને ભણાવશે કોણ, એ સવાલ ઉભો થયો છે. જોઈએ આપણે શું છે. જિલ્લા પસંદગી વખતે શિક્ષણ વિભાગને ભૂલ દેખાઈ, હવે શાળામાં વિદ્યાર્થીઓને ભણાવશે કોણ. બરાબર મિત્રો, તો ગુજરાતમાં શિક્ષકોની ભરતી ઘટ વર્તાઈ રહી છે. ત્યારે શિક્ષણ વિભાગે 22 મે થી વિદ્યાસહાયકોની ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની જે વર્ષ 2024 ની ભરતી શરૂ કરી હતી, પણ જિલ્લા પસંદગીની પ્રક્રિયા દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષાની પદ્ધતિથી સ્નાતક થયેલા ઉમેદવારની માર્કશીટ અંતિમ ખાનામાં માત્ર રિઝલ્ટ શબ્દનો ઉલ્લેખ હોવાથી પ્રથમ વર્ષ, બીજું વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટ કુલ ગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરીને ટકાવારી કાઢતા ઉમેદવારના મેરિટમાં ફેરફાર થતા ઉમેદવારો અસંતોષ જોવા મળી રહ્યો છે. આ કારણોસર ઉમેદવારને નુકસાન ન થાય તે માટે તારીખ 22 થી તારીખ 31 મે સુધી થયેલી આખી ભરતી પ્રક્રિયા રદ કરાયેલી છે. તો સ્નાતકથી ત્રીજા વર્ષની માર્કશીટમાં દર્શાવેલ ગુણ આધારે જ મેરિટની ગણતરી કરાશે, તેવો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગીની સમિતિએ નિર્ણય કર્યો છે. ટૂંક જ સમયમાં નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક ટૂંક સમયમાં વિદ્યાસહાયક ભરતીની અંગેની વેબસાઇટ પર જાહેરાત કરાશે. તો નવું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે શિક્ષકની ભરતી રદ થતા ઉહાપોહો. બરાબર, આગળ બીજા એક ન્યૂઝ જોઈએ આપણે, જે ખરાબ ન્યૂઝ છે. એ શું કહેવા માંગે છે કે ટૂંક સમયમાં વેબસાઇટ પર સમયપત્રક મૂકવામાં આવશે. ધોરણ 1 થી 5 માટે વિદ્યાસહાયકની ભરતી પસંદગીની પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય. ભરતી અંગે નવેસરથી જિલ્લા પસંદગીનું નવું સમયપત્રક જાહેર કરવામાં આવશે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરેલી છે. ધોરણ 1 થી 5 2024ની જે વિદ્યાસહાયકની ભરતી હતી, બરાબર, એ રદ કરી નાખી છે. અને હવે ભરતી અંગે જે નવેસરથી જિલ્લા પસંદગી અંગે સમયપત્રક ટૂંક સમયમાં વિદ્યાસહાયક ભરતી અંગેની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગીની સમિતિ ગાંધીનગરના સભ્ય સચિવ અખબાર યાદીમાં જણાવે છે કે વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2024 ની ભરતી અન્વયે ધોરણ 1 થી 5 ના ઉમેદવારોને જિલ્લા પસંદગીની પ્રક્રિયા 22/5 થી શરૂ કરવામાં આવેલ છે. આ જિલ્લા પસંદગીની પ્રક્રિયા દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલા ઉમેદવારની માર્કશીટમાં છેલ્લા ખાનામાં ખાલી રિઝલ્ટનો શબ્દ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેથી આ ભરતી પ્રક્રિયામાં જે મેળવેલ જે ત્રીજા વર્ષની માર્કશીટની કુલ ગુણ અને મેળવેલના ગુણનો સરવાળો કરી ટકાવારી કરતા ઉમેદવારોના મેરિટમાં ફેરફાર થયો છે. તેથી આ જે વિદ્યાસહાયકની ભરતી હતી તે રદ કરવામાં આવેલી છે અને હવે નવેસરથી ભરતી પ્રક્રિયાનું જે નવું સમયપત્રક છે એ જાહેર કરવામાં આવશે. મિત્રો, તો આજને આપણે વાત કરી આ વિડીયોમાં કે જે શિક્ષક ભરતીની વિશે જે સારા ન્યૂઝ હતા તેના વિશે અને ખરાબ ન્યૂઝ હતા તેના વિશે. તો મળીએ આપણે નવા વિડીયોમાં, અને ફટાફટ આપણી યુટ્યુબ ચેનલ બ્લોગ ઇન્ડિયા નોલેજને સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો. આવા અવનવી માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન ઓન કરો. જય હિન્દ, જય ભારત.